નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજના વક્તા મેધા ત્રિવેદી, એમનો પરિચય આપનાર રાજેશ દાણી અને આભાર વ્યક્ત કરનાર સ્વાતિ દેસાઈ સહિત આપ સૌ શ્રોતાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. હવે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાયે, જે એક ગુજરાતી જ્યાં ગયો ત્યાં એ પોતાનું નાનકડું ગુજરાત ઊભું કરી દે છે. અને એ પોતાની રહેણી કરણી, ખાણી પીણી, પોતાના પોશાક અને તહેવારો બધું જ લઈને એ ત્યાં જાય છે. એટલે જ હું કહું છું કે એક નાનકડું ગુજરાત પોતાની આસપાસ ઊભું કરી દે છે. આ એક ગુજરાતીની વિશિષ્ટતા છે. અને એટલા માટે જ મને પોતાને પણ હું ગુજરાતી એક ગર્વ છે મને કે હું ગુજરાતી છું. અને આજે એક વસ્તુ જરૂર કહીશ કે ગુજરાતી સાહિત્ય ફોરમ એ વિવિધ વિષયોને વરેલું છે. વિષય ગમે તે હોય પણ તમારે ગુજરાતીમાં બોલવાનું એ એક જ મોટી શરત. અને એટલે જ ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ કટિબદ્ધ છે. અને જેમ જેમ વખત જાય છે તેમ જો આજે 304મો એપિસોડ છે તો 10 વાર્તા પઠનના બાદ કરતા બીજા લગભગ 290-295 જેટલા એપિસોડ, એટલે કે 295 વિષયો આવી ગયા છે. તમે વિચાર કરો કે એક જ મંચ ઉપરથી, એક જ ઠેકાણેથી તમને આટલું બધું જ્ઞાન જો પ્રાપ્ત થતું હોય, અને એટલે જ ગુજરાતી સાહિત્ય ફોરમ એ એક પ્રયાસ કરે છે કે તમે તમારો અમૂલ્ય 1 કલાક જો અમને આપો છો તો એ કલાક વ્યર્થ ના જાય અને સાર્થક થાય. એટલે એવા એવા વિષયો લઈ આવીએ છીએ કે જેનાથી જ્યારે તમે કલાકે ઊભા થાવ ત્યારે એક સંતોષ હોય કે આજે ખરેખર કંઈક નવું જાણવા મળ્યું. અને એ જ અમારો પ્રયાસ છે. આજે પણ ઘણા નવા નવા સભ્યો દેખાઈ રહ્યા છે. તો એમને જણાવવાનું કે તમને અમારા આગળના જે એપિસોડ સાંભળવા હોય, સમજવા હોય, માણવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને અમારા કોઈ પણ વિષય, તમારો ગમતો વિષય, તમારા ગમતા વક્તાઓ, એને લઈને તમે સમજી શકો છો. અને એ સાંભળતા જો તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો એ પ્રશ્ન તમે ચેટબોક્સમાં મૂકી શકો છો, જેથી કરીને તમને એ પ્રશ્નનો જવાબ પણ જરૂરથી મળી જશે. તે ઉપરાંત ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો કાંઈ નહીં, તમે પ્રતિભાવ તો આપી શકશો ને કે તમને આ ઇવેન્ટ કેવો લાગ્યો, તમને આમાં શું સરસ લાગ્યું. અને એક નાનકડી ક્લિપ તમે જો મૂકશો તો અમે તમારા ખૂબ જ આભારી થઈશું. તો ચાલો, આટલી વાત કર્યા પછી વધારે સમય ન લેતા હું રાજેશભાઈ દાણી, કે જેઓ પણ એક વખત આપણે ત્યાં વક્તા તરીકે પણ આવી ગયા છે, અને જો તમને બધાને યાદ હોય તો વાચિકમ નામનું 2 અઠવાડિયા પહેલા જ એમણે એક વાર્તા પઠન એમના મિત્રો સાથે કરેલું હતું. એવા રાજેશભાઈ દાણી કે જેઓ નાટ્યકાર છે, નાટકો કરે છે, નાટકો લખે છે. રાજેશભાઈ દાણીને હું વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા મેધા ત્રિવેદીનો પરિચય આપે. આભાર કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમના તમામ સભ્યો અને ગુજરાતી સાહિત્યના રસિકોને મારા નમસ્કાર. મેધા ત્રિવેદીનો પરિચય આપું. મેધા ત્રિવેદીએ વીર નર્મદ યુનિવર્સિટીમાંથી બીકોમ LLBની ડિગ્રી પ્રાપ્ત કરી. મેધાબેને જે વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યા છે એના નામ છે પ્રથમાક્ષર, અક્ષર બીજ, સૂત્રીત, કોફી, ક્રીમ અને બટર. એમણે જે દસ્તાવેજી નવલકથાઓ લખી છે એમાં એક છે ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ,
અને બીજી દસ્તાવેજી નવલકથા એટલે મણિબેન એક સમર્પિત જીવન. આમાંથી વાર્તા સંગ્રહ પ્રથમાક્ષરને મહારાષ્ટ્ર રાજ્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સુત્રીને નર્મદ સાહિત્ય સભાના નંદ શંકર એવોર્ડ મળ્યો છે. ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ આ દસ્તાવેજી નવલકથાને ગીરા ગુર્જર એવોર્ડ તથા સર્ચ ઇન વન્ડરલેન્ડને કુમાર પારિતોષિક પ્રાપ્ત થયા છે. મણિબેન એક સમર્પિત જીવન આ દસ્તાવેજી નવલકથાને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ગુજરાતી સાહિત્યના સામયિકમાં મેધાબેન લિખિત વાર્તા પ્રકાશિત થઈ પામી છે. દિલ્હી લિટરેચર મુખપત્રમાં અને મરાઠી સામયિકોમાં પણ મેધાબેનની વાર્તાના અનુવાદ પ્રકાશિત થયા છે. ઉપરાંત બ્લૂમબરી પ્રકાશને લિટરેચર ઓફ ડિસેબલ્ડ રિક્લેમિંગ ધ ડિસેબલ્ડ વાર્તા પ્રકાશિત કરી છે. આ રીતે મેધાબેન એક સિદ્ધ હસ્ત લેખિકા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે અને વાચકો તરફથી પ્રેમ અને પ્રશંસા મેળવી રહ્યા છે. એક લેખક કે લેખિકા પોતે જ્યારે પોતાની વાર્તા વાંચવાના હોય ને ત્યારે એ સાંભળનારાઓને વધારે આનંદ એટલા માટે આવે છે કે એ જ્યારે લેખિકા લખે ત્યારે બિટવીન ધ લાઇન્સ જે નથી લખાયું અને એમાં જે લેખિકાના પોતાના જે ભાવ છે એ પણ એ જ્યારે વાંચે ત્યારે આપણને પ્રકાશિત કરી શકે અને એનો આપણને અનુભવ કરાવી શકે. તો આ અનુભૂતિ ખૂબ જ આનંદદાયક અને પ્રેરણાદાયક રહેશે એવી મને ખાતરી છે. મેધાબેન, થેન્ક યુ વેરી મચ ફોર એક્સેપ્ટિંગ અવર ઇન્વિટેશન. અમારું આમંત્રણ સ્વીકારીને આપની વાર્તા વાંચવા માટે અમારી સામે ઉપસ્થિત થયા છો એ બદલ આપનો આભાર અને આપને આમંત્રિત કરીએ છીએ. રાજેશભાઈ, તમને પણ આભાર અને કોકિલાબેને આમંત્રણ આપ્યું એ બદલ ઘણો ઘણો આભાર. શ્રોતાઓને વંદન અને વાર્તાની શરૂઆત કરું છું. ચિત્રાની શોધમાં. લેખિકા છે મેધા ત્રિવેદી, જે તમે જાણો છો, અને સૂત્રિત વાર્તા સંગ્રહમાંથી મેં આ વાર્તા વાંચવા માટે પસંદ કરી છે. તો હું વાંચું છું. ચિત્રાની શોધમાં. ઓવલ મેદાનમાં ઉગાડેલી લોનના ઘાસ પર થયેલા પાણીના છંટકાવથી લોન ચળકી રહી હતી. ઘાસ પર મંડરાતા પતંગિયાની ઉડાઉડ પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી કારના રિયર મિરરની રેન્જની બહાર જતા જ અટકી ગઈ. ફોકસ હવે મેદાનના ખૂણે ખૂણે ગોઠવાયેલા ધોળા દેવદૂત પર હતી. સોફા પર આડા પડી તેણે એના બંને પગ સેન્ટ્રલ ટેબલ પર ગોઠવ્યા. ક્રિકેટ મેચ એના રહસ્યના અંતિમે હતી, પરંતુ તે ટપકી ગયેલા મધના ખાલી પૂડામાં વળગેલી ધૂંધળાશને છેદીને કંઈક શોધવાનો પ્રયત્ન કરતો હોય તેમ આંખને ઝીણી કરી કંટાળાથી ટીવી પર બદલાતા દ્રશ્યોને જોઈ રહ્યો હતો. એક વિચિત્ર સ્થિતિ નિર્માણ થઈ હતી. સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પ્રેક્ષકો સાથે તે બોલિંગ અથવા બેટિંગ વચ્ચેના ગાળામાં હર્ષ કે શોક મનાવી શકતો હતો. છતાં વાસ્તવમાં તે એકલો હતો, સાવ એકલો. ઘરમાં કોઈ અવાજ ન હતો. તોય ઘર ઉત્સાહના અવાજોથી ભરાઈ ગયું હતું. એવામાં ટીવી પર 2 મિનિટનો બ્રેક આવ્યો. એક પછી એક એડ આવતી જતી હતી. શેમ્પૂથી વાળ ધોતી કોઈ મોડલ તેના ઘેરા વાળને સ્ક્રીન પર ઉછાળતી હતી. તે થોડો સળવળ્યો. એની નજર દિવાલ પર લટકતા ચાઇનીઝ પેઇન્ટિંગને અને એની અને ચિત્રાની આવા જ કોઈ ઉત્સાહના પ્રસંગે લીધેલી સેલ્ફીને જોઈ રહી. ચિત્રા ફોટામાં ખડખડાટ હસી રહી હતી અને તે સ્મિત વેરી રહ્યો હતો. ચિત્રા હંમેશા ખુશ રહેતી, સિવાય કે છેલ્લા 15 દિવસને છોડીને, અથવા તો એ તેનો વહેમ હતો. ટીવી પર હવે કશી ખાવાની ચીજનું જિંગલ આવી રહ્યું હતું. એણે સેલ્ફી પરથી નજર હટાવી લીધી. એને ખ્યાલ આવ્યો
એને કેટલાય સમયથી કશું બરાબર ખાધું નથી. એને ભૂખ લાગી છે. એ જીવતો છે. એનામાં પ્રાણ છે. ટીવી પર આવતી જાહેરાતો એને કહી રહી હતી કે જીવન સુંદર છે. એને સરળ બનાવવા એની પાસે ઉપકરણોના વિકલ્પો છે અને એનો તે ઉપયોગ કરી શકે છે. કેટલી સહેલાઈથી આ જાહેરાતો એને વર્તમાનમાં દોરી લાવી હતી. એ ઊભો થયો અને કિચનમાં ગયો. કિચન કેબિનેટના પારદર્શક કાચ પાછળ મૂકેલા રંગીન પદાર્થો રોજ નવા પહેરવેશમાં ઓફિસ જતા સમયે તેને વીંટળાઈ જતી ચિત્રાની યાદ અપાવી ગઈ. તેને ફ્રીજ ખોલ્યું, બ્રેડના બોક્સને કાઢી કિચન કાઉન્ટર પર મૂક્યું. વપરાયા વિનાના બ્રેડના રેપરને ખોલી એમાંથી સેન્ડવિચ બનાવવા 2 સ્લાઇસ કાઢી. સ્લાઇસની વચ્ચે મૂકવા તે કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો. છેવટે ફ્રીજના ફ્રેશ ઝોનમાંથી તેને ચીઝ મળી આવ્યું. કિચન બોર્ડ પર સ્લાઇસો મૂકી મોટી છરીથી તેને બ્રેડની સ્લાઇસોને ટ્રીમ કરવા માંડી. એટલામાં વોટ્સએપના મેસેજનો રિંગટોન વાગ્યો. સાંજની પાર્ટીમાં આવવાનું છે. મિત્રોનું આમંત્રણ હતું. ખાસ તારા માટે પાર્ટીનું આયોજન કર્યું છે. તારે આવવું જ પડશે. તેણે બીજી ન જોયેલી ક્લિપો પર ઝડપથી આંગળી સરકાવવા માંડી. કશું ના સૂઝતા તેણે મોબાઈલ બંધ કર્યો. એનું ધ્યાન ચીઝ બોક્સને ખૂબ ચીવટતાથી કરેલા પેકિંગ પર ગયું. ચિત્રાની ટેવ દરેક વસ્તુ વાપર્યા પછી ધ્યાનપૂર્વક કદી ખુલી ના હોય એ રીતે પાછી મૂકી દેવાની. તેણે આખા કિચન પર નજર ફેરવી. ચિત્રા નહોતી, પરંતુ તેની કાળજી જ્યાં ને ત્યાં ફેલાયેલી પડેલી હતી. કબાટોમાં, ક્રોકરીમાં, ગેસના ચકચકી ચૂલા અને ચીમની પણ ગાર્બેજ બાસ્કેટ પણ એની જગ્યાએ વ્યવસ્થિત. પ્લેટફોર્મ પર ફેર્યો. ચિત્રાની કાળજી એક ક્ષણ માટે કેટલું અજુગતું લાગતું હતું. ચિત્રા નહોતી તોય આખું ઘર ચિત્રાથી ભરેલું હતું. બિલકુલ ટીવી પર ચાલતી મેચની જેમ. ચોપિંગ બોર્ડ પર પડેલી બ્રેડ કાપવાની છરીને તેણે બાજુમાં મૂકી દીધી. દરવાજા પર ક્યારની એ ઘંટડી વાગી રહી હતી. તેને એનો અત્યારે ખ્યાલ આવ્યો. તેણે નેપકિનથી હાથ લૂછ્યા અને અત્યારે કોણ હશે એ વિચારતા દરવાજો ખોલ્યો. ગીન લો સાબ, કપડે બરાબર તો હે ને? ધોબીએ કાંસળીમાંથી ઇસ્ત્રી કરેલા એના કપડા જુદા તારવ્યા. તેણે ગણવા માંડ્યા. 4 શર્ટ, 2 પેન્ટ, 3 ચિત્રાની સાડી અને 2 તેના ડ્રેસ. ડ્રેસને છૂટો પાડતા જ રહી ગયેલી પરફ્યુમની સુગંધ તેના શ્વાસમાં ભળી. એને જોરથી શ્વાસ લીધો. સુગંધને જેટલી ભરાય એટલી ભરવાની કોશિશ કરતા એને જોઈ રહેલા ધોબીએ પૂછ્યું, ઓર કપડા હે? ના, 2 દિવસ પછી આવજે, કઈ તેણે દરવાજો બંધ કર્યો. બંધ બારણાને અડેલીને તે એમ જ ઊભો રહી ગયો. ટીવી સ્ક્રીન પર મેચ ફરી શરૂ થઈ હતી. ફિલ્ડરોએ પોતાની પોઝિશન લેતા જ બોલરે બોલિંગ કરી. કોમેન્ટેટરનો અવાજ આવ્યો, ઓવરનો આખરી બોલ. ખરેખર એના જીવનનો પણ એ દિવસ આખરી હતો. નો બોલ, નો બોલ એના મનમાં જ બબડી ઉઠ્યો. ટીવીની સ્ક્રીન પર એવું કંઈ થયું નહોતું. ઓવર પૂરી થતા જ દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું. ચિત્રાની સેલ્ફી પર સુખડનો હાર અને સફેદ પૂતળાઓની હાર તેની પાસેથી પસાર થતી રહી હતી. એક ઊંડો શ્વાસ લઈ તે ઇસ્ત્રીના કપડાને ઠેકાણે મૂકવા બેડરૂમમાં આવ્યો. ચિત્રાના કબાટને તેણે ખોલ્યું. ચિત્રાના એક સરખા લટકતા ડ્રેસ, ઘડી કરેલી સાડીઓ, ચિત્રાની પર્સો, ઇનરવેર, ચંપલો, સેન્ડલો, ચિત્રા આખી ચિત્રા. આ ઓરડામાંથી પેલા ઓરડામાં, બાલ્કનીમાંથી ત્યાંથી વળી કિચનમાં. 10 મિનિટમાં ડિનર તૈયાર. આ સૂટ જરા ચાખી તો જો. આજે ટી ટાઈમમાં બોસે ક્લાયન્ટ સાથે ઓળખાણ કરાવી. અડધો કલાક ચર્ચા થઈ. જોઈએ કેવું કામ આગળ વધે છે. આ વખતે તો ટાર્ગેટ પૂરો જ કરવો છે, નહીં તો ઇન્સેન્ટિવ તો ખરો જ. એ ના બન્યું તો બંદા ગરમ ગરમ રોટલીનું વાળું કરાવશે, એ નક્કી. શાકમાંથી ઉઠતી વરાળો પર ઢાંકણું ઢાંકતા ચિત્રાએ સ્માઇલ કર્યું હતું. નવું મૂવી છોડી નહીં શકાય. માર્કેટ, બિલો, બેંક, મોડી રાત્રે મમ્મીના ઘરેથી કે પાર્ટીમાંથી સીધા બેડરૂમમાં. ચિત્રા, કોઈ હેલ્પરને રાખેલા નહોતું હોતું હશે આનંદ. કિચનમાં તો મારો ડેટાબેઝ બનતો હોય છે. તૈયાર વાનગી, મારી ફિનિશ પ્રોડક્ટ. ચિત્રા હસતી હતી. તેણે જોરથી કબાટ બંધ કરી દીધું. એની સાથે એક સામટા અવાજો બંધ થઈ ગયા. એ ત્યાં ને ત્યાં જડ
સામે મૂકેલા ડ્રેસિંગ ટેબલના મિરરમાં પુરાયેલું તેનું પ્રતિબિંબ જોર જોરથી હાંફી રહ્યું હતું. ધોધમાર પડેલા વરસાદમાં ઘડીક વારમાં તો એની જાણ બહાર એની આસપાસ કેટલું બધું ઉગી નીકળ્યું, તોય તે તો તદ્દન કોરો જ રહી ગયો. અચાનક એને ક્યાંકથી જરાક સુરીલું સંગીત સંભળાયું અને તરત જ બંધ થઈ ગયું. તેણે બેડરૂમના પડદા હટાવી બારી ખોલી. બારીની છત પર લટકાવેલી ભંગળીઓમાં ભરેલા પાણીમાં પવન આવતા તરંગો ઉઠતા અને એક ધીમો મીઠો સ્વર ઉત્પન્ન થતો. ચિત્રાને આવું બધું ભેગું કરવાનો શોખ. શરૂઆતમાં કાગળના ઝીણા ઝીણા અક્ષરોમાં લપેટાયેલી કોઈ કિંમતી વસ્તુ હોય તેમ એની સામે મૂકી દીધી. એના જોવાની રાહ જોતી તે ચૂપ રહેતી. એની પહોળી આંખોમાં ખુશી સમાતી નહીં. ત્યારબાદ જવલ્લે જ આવી વસ્તુઓ બતાવતી. અત્યારે મની બેલની સાથે લટકતા એન્ટિક પીસને તે પહેલીવાર જોઈ રહ્યો હતો. દીવાનખાનામાંથી કોમેન્ટેટરનો ઉત્તેજિત થઈ ગયેલો અવાજ આવી રહ્યો હતો. 4 રન 4 રન, 4 રન 4 રન. બેટ્સમેને સ્ક્વેર કટ પર દડાને ઉછાળી બાઉન્ડ્રી પર મોકલી આપ્યો છે. આખું સ્ટેડિયમ તાળીઓથી ગાજી ઉઠ્યું. તેણે બેડરૂમની બારી બંધ કરી. એના જીવનનો હિસ્સો બનવા માંગતા આ મૌન અને ઘોંઘાટ વચ્ચે સંતાતી ચિત્રે તે શું જોયો? ચિત્રા ખરેખર હસતી હતી કે રડતી હતી કે પછી એ જ બાઉન્ડ્રી બહાર ફેંકાઈ ગયો હતો? ચોપિંગ બોર્ડ પર પડેલી સેન્ડવિચ હવે નહીં જ ખવાય ધારી તેણે તેના ટુકડા કર્યા અને ડસ્ટબિનમાં ફેંકી દીધા. કિચન પ્લેટફોર્મ પર થયેલો પથારો એમનો એમ જ મૂકી તેણે પેન્ટ પર શર્ટ ચડાવ્યું. ટ્રેક પેન્ટ પર સાદા ચંપલ પહેરી તે ઘરની બહાર નીકળ્યો. ચિત્રાથી ગુંગળાઈ ઉઠેલું ઘર અને તેના અટકેલા શ્વાસમાં તેની ખુલ્લી હવા સારી લાગી. 2 નંબરના ટેબલ પર એક ઉત્તપા અને પાઉંભાજી, 4 નંબરના ટેબલ પર 2 જ્યુસ અને એક કોફી અને 5 નંબરમાં વેઇટરની આવ જા વચ્ચે તેણે રસ્તાના ખૂણા પર આવેલી ઉડીપીનું છેલ્લું ટેબલ પસંદ કર્યું. વાનગીઓ ભરેલી સ્ટીલની પ્લેટોના પછડાટ અને સ્ટીલના છલકતા પાણીના પ્યાલા, મેલી થઈ ગયેલી દિવાલો પર રંગના ધાબાની એક કોર, કબાટમાં મૂકેલા ગણપતિ સામે બળતા ઇલેક્ટ્રિક બલ્બની બરાબર બાજુમાં ટીવી સેટ મૂકેલો હતો. ઉડીપી ભરેલી હતી. ચિત્રાને ઉડીપીની કોફી ભાવતી. ઘણીવાર બંને ઉતાવળમાં કંઈક ખાવા અને કોફી પીવા અહીં આવતા. એણે વેઇટરને કોફીનો ઓર્ડર આપ્યો. ઉડીપીના ટીવી સેટ પર જે એના ઘરમાં ચાલી રહી હતી એવી જ મેચ ચાલી રહી હતી. મિડ ઓન મિડ ઓફ, લોંગ કટ, સ્ક્વેર, 5, ગલી. દડો ઉછળીને ઘાસ પર પડ્યો. બાઉન્ડ્રીને પેલે પાર એક સામટા ઉગેલા વૃક્ષો, ડલ લેક, બોટિંગ, ઝેલમનું કડકડતું ઠંડુ પાણી. હસતી ત્યારે ચિત્રા સુંદર દેખાતી. આટલી ઠંડીમાં આઈસ્ક્રીમ? ગુલમર્ગના ઢોળાવો સ્ટમ્પ આઉટ મેદાનમાં હો હો થઈ વરાળો ઉઠી. આજે તારે જમવાની વ્યવસ્થા કરવી પડશે. ફોનનો રિંગટોન. ચિત્રા સાંભળતો, અત્યારે નહીં, પહેલા આટલું પૂરું કરી લઉં. અડધી રાત સુધી કોમ્પ્યુટર. ગેસ તો બંધ કર, જલ્દી પાણીમાં હાથ બોળ, ફુલ્લા ઉઠશે. ચિત્રા શું થાય છે? કેમ આટલી ગભરાય છે? કશું હમણાં ના પૂછ. શું ખોળે છે? કશું નહીં, મારે જવું પડશે અત્યારે. હા, ઉશ્કેરાયેલો અવાજ. એ શું ચિત્રાનો હતો કે બીજા કશાનો? કેચ કેચ. ફિલ્ડરે બોલ મિસ કર્યો. ચીઝ જેવો કોમેન્ટેટરનો અવાજ સંભળાયો. બધું જ સ્તબ્ધ. આખી ઉડીપીને કોઈએ સ્ટેચ્યુ કહ્યું હોય એમ. ક્યાંય કસાનો ખખડાટ નહીં. ફક્ત તીવ્ર તીખી મસાલાની વાસમાં ભળી જતી પેલી જાણીતા પરફ્યુમની મિશ્ર વાસ તેના નાકમાં પેઠી. ચિત્રાના પરફ્યુમની સુગંધ અહીં ક્યાંથી આવી? કે હજી તેની આસપાસ? ચિત્રા ગુમરાઈ રહી હતી. તેણે એક નજર સ્તબ્ધતા પર નાખી. કશું ખૂટતું હતું. શું? ચિરપરિચિત સુગંધ હવે આવતી બંધ થઈ ગઈ. તે ઊભો થયો અને બિલ ચૂકવી ચાલવા લાગ્યો. એની જમણી કે ડાબી બાજુ કોઈ નહોતું. એ એકલો જ ચાલી રહ્યો હતો. શહેર બદલાઈ રહ્યું હતું. જે કાલે હતું તે આજે ત્યાં નહોતું. રસ્તાના કિનારાઓ બદલાઈ રહ્યા હતા. વૃક્ષોની જેમ બિલ્ડિંગોની શાખાઓ આકાશ તરફ વિસ્તરણ પામી રહી હતી, જેનાથી રસ્તા ઝાંખા લાગતા હતા. એના બિલ્ડિંગ પાસેની ફૂટપાથ પર કાગડાઓની ગરજ સારતા એક સરખા બાઇક પાર્ક કરેલા હતા. એમાં પ્રાણ પુરાતા જ હાહાકાર મચી જતો.
દરવાજા પાસે ગરમાળો સવારના આછા કિરણોને સંઘરી લહેરાઈ રહ્યો હતો, બિલકુલ ચિત્રાના કાનની બુટ્ટીઓની જેમ. મહિના પહેલા ચિત્રાએ પૂછ્યું હતું, હા કે હું ના રહું તો શું તું આ શેરની જેમ જ તારા જીવનને નવેસરથી જોડી શકીશ? ત્યારે નહોતું સમજાયું કે દેખીતા કારણ પાછળ કોઈક મનના ખૂણામાં ભંડારી રાખેલું અદ્રશ્ય કારણ પણ હોઈ શકે છે. તે અને ચિત્રા તેમના ઘરની બાલ્કનીમાંથી સામેના મકાનને રોજ થોડું થોડું તૂટતા જોતા રહેતા હતા. ક્યાંક ક્યાંકથી આવેલા મજૂરોએ મકાનના કમ્પાઉન્ડમાં છાપરીઓ બાંધી હતી. એકડો ઘૂંટતા વૃક્ષોના પાંદડાઓ કસમયે ખરી વૃક્ષોને કંગાલ બનાવી રહ્યા હતા. આવા જ એ ઝાડના થડે મજૂરણે ખોળિયું બાંધ્યું હતું. દિવસે મજૂરણ કામમાં વ્યસ્ત હોય ત્યારે એમાં હિંચોળ આવતું બાળક કણસતું રહેતું. રાત્રે પણ ઘણી વાર એ બેડરૂમ સુધી રડવાનો અવાજ આવ્યા કરતો. એ શનિવારે રાત્રે અચાનક છાપરીમાંથી ધીમા ડુસકાઓનો અવાજ સંભળાયો. કણસતું બાળક મૃત્યુ પામ્યું હતું. આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈ ગયા. એ અને ચિત્રા પણ ત્યાં જ હતા. થાય એટલી લોકોએ મદદ કરી. બીજે દિવસે વહેલી સવારે ચિત્રા બ્રેડ, બિસ્કિટ અને બીજી ખાવાની ચીજો લઈને છાપરીમાં પહોંચી ગઈ. પરંતુ ગઈ એવી પાછી ફરી. હાથમાંના બ્રેડ બિસ્કિટના પેકેટ ડાઇનિંગ ટેબલ પર મૂકતા કેટલાય દિવસનો થાક લાગ્યો હોય તેમ ખુરશીમાં બેસી પડી. ના, આ ચીજો લેવાની બાળકની માએ ચોખ્ખી ના પાડી. અને જાણે છે તું, એ મજૂરણ રોજ ભરવા તૈયાર બેઠી હતી. તેનો તો એક દિવસનું પણ જીવન સાથેનો તંતુ તૂટે તે મંજૂર નથી. એણે ક્યારનું ખોળ્યું ફટફટથી ઉતારી લીધું છે. જીવન સાથે જોડાઈ ચૂકેલી લાગણી આમ કઈ સમેટાઈ શકે? કશી જ ઔપચારિકતા વિના સલ્લામાંથી ધૂળ ખંખેરી તેમ મજૂરણ ઊભી થઈને ચાલવા લાગી હતી. જીવનને અપનાવવા. અનંત એવું બનતું હોય ને કે આ મજૂરણ સ્ત્રી મકાનના ચણતરમાં એના ખોળાને ઉછેરતી હોય. એને જવાબ નહોતો આપ્યો. એ પછી ચિત્રા ફક્ત ખપનું જ બોલતી. રોજ સવારે બારીમાંથી રાત્રે ઠારેલા લાકડાનો દેવતા કરી સવારનું કામ આટોપી દિવસને આવકારવાથી મજૂરણને ચિત્રા જોઈ રહેતી. ઘણીવાર તે પણ જોડાતો. સાંજે ચિત્રા ઓફિસથી આવતી ત્યારે એ જ મજૂરણ રાતનું ભોજન તૈયાર કરતી. બે ઈંટ વચ્ચે સળગતા લાકડા પર દાળ કે શાક ચડાવવા મૂકી. એક વખતે ચાલે એટલા જ કાગળના નાના નાના પડીકામાં હળદર, મીઠું, મરચું આકાશના ઠંડા ચોસલામાં ખુલ્લા પડ્યા હોય. શાક થતા તે બધું સીધું ભેગું કરી બ્રેડ કે રોટલા સાથે જમીને એ દિવસ પૂરતો જીવનના હિસાબનો તાળો મેળવી લેતી. બાંધકામ પૂરું થતા જ કશી વિધિ વિના છાપરીઓ જમીન દોસ્ત થઈ ગઈ. એ સાંજે ઓફિસથી તે આવ્યો ત્યારે ચિત્રા બેડરૂમના કોમ્પ્યુટરના સેવ કરેલી ફાઇલોના ઢગલા વચ્ચે બેઠી હતી. અનંત, દરેક વ્યક્તિ પથ્થર કે વૃક્ષની જેમ જડ બની શકતી નથી. એક જ જગ્યાએ મૂળિયા ઘાલી તે કેટલો સમય ઉભો રહી શકે? એ તો વહેતા પાણી જેવો જ હોવો જોઈએ, ખરું ને? જીવન તો કેટલાય વિભાગોમાં વહેંચાયેલું હોય, પરંતુ વ્યવસાયિક જીવનમાં એ જેટલો મજબૂત અને કઠણ રહી શકે છે એટલો નજીકના સંબંધોમાં કેમ રહી નહીં શકતો હોય? નહોતું સમજાયું ત્યારે ચિત્રા શું કહેવા માંગે છે. પરંતુ ચિત્રા બદલાતી જતી હતી. તેનામાં આવેલું પરિવર્તન તે જોઈ શકતો હતો. ઓફિસથી આવ્યા પછી તે વિચારોમાં મગ્ન રહેતી. એની વાત તે અડધી સાંભળતી, કોઈક વાર હુંકારો ભરતી તો કોઈક વાર તો કોઈ બીજી જ દુનિયામાં મગ્ન થઈ જતી. તેને આશ્ચર્ય થતું. ક્યારેક વધારે પડતી ખુશ તો ક્યારેક વધારે પડતી ગમગીન. એની બોલવાની, ડ્રેસિંગની રીત પણ બદલાઈ હતી. ક્યારેક પહેરાતા સલવાર કમીઝ હવે રોજ પહેરાતા હતા. જીવન જરૂરિયાતો ઓછી થઈ હતી. બંધનોના તંતુઓ એક પછી એક છૂટતા તે અનુભવી શક્યો હતો. ચિત્રા સાથેની એ સુગંધ તે ગુમાવી બેઠો હતો કે શું? ઘરનો દરવાજો ખુલતા રહી ગયેલી સુગંધ સાથે નાકમાં પેસી ગયેલી મસાલાની વાસ પણ ભળી. એ સીધો જ રસોડામાં ગયો. એની નજર ફ્રીજના દરવાજા પર મેગ્નેટ નીચે દબાવેલા ગ્રોસરીના લિસ્ટ પર પડી. આટા, સાકર, બ્રેડ, ફિનાઇલ, નૂડલ્સ. પહેલી વાર ચિત્રના શબ્દોના વળાંક જોયા. તેણે ધારીને લિસ્ટને જોયું. દરેક ચીજની બાજુમાં ચિત્રાએ અંગ્રેજીનો મોટો ક્યુ બનાવ્યો હતો. પહેલા તો તેને ક્યારેય આવું જોયું નહોતું. તેણે ઝડપથી મેગ્નેટ નીચેથી લિસ્ટ ખેંચી કાઢ્યું અને ધારીને જોયું. સૌથી નીચે છેલ્લે નૂડલ્સ પાસે ડેશ કરી
QUA એમ આખો શબ્દ સાવ ઝીણા અક્ષરમાં લખેલો હતો. શું અર્થ હતો આનો? એને ડૂડલ સાથે શું સંબંધ? તેની નજર ફરી ફ્રીજ ડોરના મેગ્નેટ પર પડી. હજુ પણ ત્યાં નાની ચબરકી ચોંટાડેલી હતી. તેને પાસેથી જોયું. આછી પ્રીતમાં ઉડીપીના નાસ્તાનું બિલ હતું. તે ચોંકી ગયો. બિલને તેણે 2-3 વાર ઊંધું ચત્તું કરી જોયું. શ્વાસમાં ભરી સૂંઘ્યું. એ જ ચીર પરિચિત સુગંધ. પરંતુ આ ચબરખીમાં આવી ક્યાંથી? જે રાત્રે પ્રાણ વિનાની ચિત્રા પાછી આવી હતી તે જ સવારનું બિલ હતું. તે લગભગ દોડ્યો. લિફ્ટ તેના માળે આવે તે પહેલા તો તે દાદર ઉતરી ગયો અને ઉડીપીના રેસ્ટોરન્ટમાં જઈ પહોંચ્યો. થડા પર બેઠેલા માલિકને તેણે બિલ આપ્યું. આ છોકરો હમણાં જ અહીં આવ્યો હતો, પરફ્યુમ લગાવેલો, મને તેની પાસે લઈ જાઓ. ઉડીપીનો માલિક કશું સમજી ના શક્યો. સાહેબ, હું તમને સારી રીતે ઓળખું છું. તમે શાંતિથી બેસો અને વિગતવાર સમજાવો. એ સાહેબ માટે કોફી લાવ, માલિકે બૂમ પાડી. ના, મને પાણી સિવાય કશું જોઈતું નથી. પાણીનો ગ્લાસ લઈને આવેલા છોકરાને તે ઘડીકવાર જોઈ રહ્યો અને તરત તેણે પેલી ચબરકી છોકરાના નાક પાસે ધરી. તને ખબર છે આવી સુગંધવાળું પરફ્યુમ સવારે કોણે લગાવ્યું હતું? છોકરો ગભરાઈ ગયો અને પાછા જ ફરવા જતો હતો ત્યાં માલિકે બૂમ પાડી. સાહેબ પૂછે તેનો જવાબ આપ. હા સાહેબ, પણ અત્યારે તો એની ડ્યુટી પૂરી થઈ ગઈ. છોકરાએ માંડ જવાબ આપ્યો. તેણે ગજવામાંથી 20ની નોટ છોકરાના હાથમાં આપી. જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવ. હું અહીં જ બેઠો છું. અડધો કલાક થવા આવ્યો હશે. તેની ધીરજ ખૂટતી જતી હતી. ત્યાં સામેથી એક ધ્રુજતા છોકરાને પકડીને પેલો છોકરો આવતો હતો. પાસે આવતા તેણે હાથ જોડ્યા. સાહેબ, મેને ચોરી નહીં કી. તો પછી તને આ પરફ્યુમ ક્યાંથી મળ્યું? તેણે છોકરાને તેની બાજુની ખુરશીમાં બેસાડ્યો. સાચું બોલીશ તો કઈ નહીં કરું. એમાંથી પણ આ બિલમાં ને તું ઓળખે છે, એમાંથી પણ એ જ પરફ્યુમની સુગંધ આવે છે. તે કઈ રીતે? હવે છોકરો રડવા જેવો થઈ ગયો. સાહેબ, માફ કરો. મેમ સાહેબે પરફ્યુમની બોટલ આપી હતી. તેણે એની સામે રાખેલી બોટલ કાઢી અને તેને આપી. સાહેબ, તે દિવસે આપના ઘરેથી બ્રેકફાસ્ટનો ઓર્ડર આવ્યો હતો. તે પહોંચાડવા હું આપને ઘરે ગયો ત્યારે મેમ સાહેબ દરવાજા ખોલ્યો હતો અને છોકરો આખું દ્રશ્ય તેની સામે જીવંત કરી રહ્યો. ચિત્રાએ ટિફિન લેવા દરવાજો ખોલ્યો. પીળા સલવાર કમીઝમાં તે સુંદર દેખાતી હતી. તે ટિફિન લઈને અંદર ગઈ. થોડી વાર પછી પાછી આવી. પર્સમાંથી પૈસા કાઢ્યા. છોકરો બોલતો જતો હતો. પરફ્યુમ, ચિત્રાનું મનગમતું પરફ્યુમ તેણે તેની બંને હથેળીમાં છુપાવ્યું હતું. પહેલા તેણે છોકરા સામે જોયું, દરવાજાને પસરાવી હોઠ સુધી આવેલા શબ્દોને પાછા ધકેલ્યા. ચિત્રા, એ શું હતું જેને તું છેવટ સુધી બોલી શકી નહોતી? પછી બોટલ મને આપી દીધી હતી. છારી બાજી ગયેલા એ દ્રશ્યને છોકરાએ તેના ધીમા સ્વરથી પાડી નાખ્યું. અને તે લઈ લીધી, બરાબર? હા સાહેબ. આટલું સરસ પરફ્યુમ? એ વિચારમાં પડી ગયો. અહીં તો હવે રસ્તો બંધ થતો હતો. હવે આગળ શું? કેટલાય નવા પ્રશ્નોએ જન્મ લીધા. થોડો વિચાર કરી પાછું તેણે પૂછ્યું. મેડમ પર્સ લેવા ગયા ત્યારે બારણું ખુલ્લું હતું? હા. તો તે કશું જોયું હશે ને? કોઈ કોટ પાટલુન વાળા સાહેબ મોબાઈલ પર એરપોર્ટ જવાની વાત કરી રહ્યા હતા. કોઈક મોટા સાહેબ આવવાના હતા, ચાઇનાથી કે એવે ક્યાંકથી. શું કહ્યું? તને આવી ખબર કેવી રીતે પડી? એની આંખો પહોળી થઈ ગઈ. મારી ભાષા તેલુગુ છે અને સાહેબ પણ એ જ ભાષામાં વાત કરતા હતા. ભારે ગુસ્સામાં હતા. તેને યાદ આવ્યું. એ જ દિવસે ચિત્રાનો ટૂંકો મેસેજ હતો. સિસ્ટર કંપની ચાઇનાથી બોસ આવે છે, એરપોર્ટ પર જઉં છું. એ પછી આખો દિવસ ખાલી. રાત્રે ચિત્રાની લાશ આવી હતી. કાર એક્સિડન્ટ. ઉડીપીના ટીવી પર ચાલતી મેચમાં કોઈ હાર્યું હતું તો કોઈ જીત્યું હતું. તેની નજર હાથમાં પકડેલી પરફ્યુમની બોટલ પરના ચિત્ર પર ગઈ. ક્યાંક જોયું હતું આવું ફૂલ? તે ઉડીપીની ખુરશી પરથી તરત ઉભો થઈ ગયો. એવું જ ફૂલ ચિતરેલું હતું જે તેના ઘરની દિવાલ પરના પેઇન્ટિંગમાં હતું. એનું અત્યાર સુધી ધ્યાન કેમ ના ગયું? ત્યાં જ એના મોબાઈલ પર એના મેસેજનો રિંગટોન વાગ્યો. તેને શૂન્યતાથી ટેવ પ્રમાણે ખોલવાની કોશિશ કરી. અચાનક એક ઝબકારો થયો. તે ભાન ભૂલી ગયો હોય તેમ ઝડપથી પાછલા 15 દિવસની ક્લિપોને જોવાનો પ્રયત્ન કરી રહ્યો. ચિત્રાના એ દિવસે એરપોર્ટ પર ગયાના 2 દિવસ પછી એક નાના સમાચાર ફ્લેશ થયા હતા. QUA ચાઇનીઝ કંપની ફડચામાં ગઈ છે. એ સાવ ભૂલી જ ગયો હતો. કોઈ વંટોળ એનામાં પેદા થયો હોય એમ તે ઘરે પહોંચ્યો. દિવાનખંડમાં લટકતા ચિત્રને તેને ધારીને જોયું. આછા રંગમાં પર્વતો,
ઢળતા ઘર તરફ ફેલાતા ખુલ્લા મેદાનો, ઉગેલા ફૂલોના ઝુમખા, ચિત્રની ધારે ચાઇનીઝ કેલિગ્રાફીમાં લખેલા ઊભા અક્ષરો. ચિત્રમાં તો અજુગતું કશું દેખાતું નહોતું. ફરીથી તેણે ધારીને જોયું. ચિત્રની ફ્રેમને તેણે દિવાલ પરથી નીચે ઉતારી. તે ચાઇનીઝ અક્ષરોને તપાસવા લાગ્યો. એક બાજુના ભાગની ફ્રેમમાંથી ચિત્ર ઉપસી આવ્યું હતું. તેણે ફ્રેમની પટ્ટીઓને જરાક ખેંચી. પછી મહેનત વિના ચિત્ર આખું બહાર આવી ગયું. ચિત્રના પાછળના પૂઠામાંથી પેન ડ્રાઈવ સરકીને નીચે પડી. તેણે તરત જ તેના કોમ્પ્યુટરમાં ડ્રાઈવ નાખી. સ્ક્રીન પર અક્ષરો છપાયા. બેકઅપ, કોપી ટુ ચેરમેન, પેન ડ્રાઈવ કંપનીના ચોરાયેલા ડેટાથી ભરેલો હતો. ચિત્રાએ તેના વ્યવસાયિક જીવનની એ પાતળી કડી તોડી નાખી હતી. આ આખરી ક્ષણોમાં તેના જીવનની સીમાઓ એકાકાર થઈ ચૂકી હતી. કશો ભેદ રહ્યો નહોતો. આ બાજુ કે પેલી બાજુ. ક્રિકેટ મેચ પૂરી થઈ હતી. તેણે ટીવી બંધ કર્યું. પોલીસ સ્ટેશનમાં શિંદેના કાનને વાગે તેવી ફોનની ઘંટડી વાગી. આતા સંધ્યાકાળે કોણ? ઉચલા, ફોન ઉચલા, તેમણે હવાલદારની સામે જોતા કહ્યું. ફોન પર લગભગ ચીસ જેવો ઉત્તેજિત અવાજ સંભળાયો. ઇન્સ્પેક્ટર સાહેબ, મારે FIR લખાવી છે. મારી પત્નીનું ખૂન થયું છે. વસ્તુ આ વાર્તા પૂરી થઈ. હવે હું એક બીજી વાર્તા વાંચીશ. કોફી, ક્રીમ અને બટરમાં એ વાર્તા બળતરા. બાના ઓરડામાં એ પ્રવેશ્યો ત્યારે વહેલી સવાર થઈ હતી. આખી રાતના ઉજાગરા પછી માંડ 1-2 કલાક તે ઊંઘી શક્યો હતો. ઓરડામાં સન્નાટો હતો. ક્યાંયથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો. કેન્દ્ર જ ના રહેવાથી તેની આગળ પાછળ વળતા પ્રવૃત્તિના વલયો આપોઆપ સ્થિર થઈ ગયા હતા. હવે કશું કરવાનું રહેતું નહોતું. ઓરડામાં બાના પલંગની બાજુમાં મૂકેલા લાકડાના ટેબલ પર બાની માંદગીની સારવાર માટે જાત જાતની દવાઓ, ટેબ્લેટો મૂકી રાખવામાં આવતી હતી. આથી ટેબલ પર તસુભરની ખાલી જગ્યા રહેતી નહોતી. ટેબલની બરાબર ઉપર કઈ દવા ક્યારે આપવાની છે એનું એક ટાઈમ ટેબલ અરુએ બનાવીને રાખ્યું હતું, જેથી દવા આપવામાં કોઈ ભૂલ થાય નહીં, જે હવે તદ્દન નકામું થઈ ગયું હતું. બાના ઓરડામાં શૂન્યાવકાશ પ્રવેશી ચૂક્યો હતો. તેની એને ક્યારની ખબર પડી ગઈ હતી, પરંતુ તે અત્યાર સુધી મૌન રહ્યો હતો. નિયમોને, રીતિ રિવાજોને વાંદરું તેના ચારે પગને ઝાડના થડ પર ભરાવી ઝાડને વળગી રહે તેમ તે ઘરને, એમાં રહેનારને વળગી રહ્યો હતો. તેના હાથના પંજામાં ચળ આવવા લાગી. તેણે તેના પંજાને ખણી નાખ્યો. હાથની આંગળીઓની ચામડી જરા ઘસાઈ. તે કશુંક પકડવા ગયો, પણ કશું હાથ ના લાગવાથી તે બાના પલંગથી જરાક ઓથે મૂકેલી એક લોખંડની ખુરશી, જેને કાટ લાગવાની શરૂઆત થઈ હતી અને તેના એક પાયાની ધાર પર લગાડેલ પ્લાસ્ટિક ચીરાઈ ગયું હોવાથી ખુરશી એક તરફ જરા અધ્ધર રહેતી હતી, તેના પર બેસી ગયો. એના બેસવાથી ખુરશી પર કોણ જાણે ક્યારનું મૂકેલું ઘસાઈ ગયેલું રંગવાળું કુશન જરા ખસીને ખુરશીને બહાર આવ્યું. તે અધૂકડું ઊભો થયો અને કુશનને ખુરશી પર બરાબર ગોઠવી પાછો બેસી ગયો. 20 સરસો બાનો પલંગ જ્યાં મૂક્યો હતો એની સામેની ભીત પર એક કાળા રંગની રીંગથી મઢી દીધેલી ઘડિયાળ ટાંગેલી હતી. તેમાંથી સતત આવતા ટક ટક અવાજને નિશ્ચેત થઈ ગયેલા ઓરડાને જીવનદાન આપવાની કોશિશ કરતો જોઈ તેને સૂગ ચડી. આમ તો તેને કેટલાય સમયથી ઘણી બધી બાબતોની સૂગ ચડતી હતી. બાને હંમેશ માટે વીંટળાઈ વળેલી માંદગીની સૂગ, ઓરડામાંથી સતત આવતી દવાઓની ગંધની સૂગ, પલંગ પર પથરાયેલી એકની એક ચાદર જે હવે કધોવણ થઈ ગઈ હતી એની સૂગ, આગલી રાત્રે બાને પીવડાવેલી દવા અને દવા મિશ્રિત ઉલટીની સૂગ, તેનું નાક આખું વિચિત્ર વાસથી ભરાઈ ગયું હોય તેમ તેણે તેના નાકને જોરથી ખંચેર્યું. આવું તો એ ઘણી વાર કરતો,
તોય સૂપ જવાનું નામ લેતી નહીં. તે આખો સુગાળવો થઈ ગયો હોય તેમ તેણે એના શર્ટ પર હાથ ફેરવી સૂપને પાડી નાખવાની કોશિશ કરી, પરંતુ એમ થઈ શક્યું નહીં. તેને ચીડ ચડી. તેને થયું તે ટેબલ પરની દવાઓને ઝાટકો મારી એક સામટી ફેંકી દે અને ટેબલ પર તેના પગને ગોઠવી ખુરશી પર આરામથી બેસે. એ જાણતો હતો કે એમ બની શકે તેમ નથી. એને યાદ હતું એનો મોટો ભાઈ કહેતો, એના માટે હિંમત જોઈએ. એ જ્યાં રહેતો હતો એની થોડે દૂર પથ્થરો પર માટી વળી વળીને એક મોટી ભેખડ બની ગઈ હતી. ભેખડ ઉતરી નીચે જવું કપરું કાર્ય હતું. તોય બાળપણમાં ભેખડ ઉતરવાનું આકર્ષણ એ રહેતું કે ભેખડની નજીક તળાવ આવેલું હતું. એમાં નાહવાની મજા આવતી. મોટો ભાઈ ભેખડ તળાવ પાસે વિસ્તરેલા વડની વડવાઈ જે પહેલો ઝાલી લે તે જીત્યો. ભેખડનો કયો પથ્થર ક્યાં છે એની તેને જાણ હતી. તે તરત ભેખડ ઉતરી વડની વડવાઈ પકડી લો. જીતી જ ગયો છે તેનો હરખ તેના ચહેરા પર ચિતરાઈ જતો. હમણાં મોટો ભાઈ આવશે અને તે તેની જીત જાહેર કરશે. ઘણી રાહ જોયા પછી મોટો ભાઈ દેખાતો નહીં ત્યારે તે તળાવ પાસે જઈને જોતો. મોટો ભાઈ તળાવના બીજા કિનારે ખડખડાટ હસતો દેખાતો. આ તો લુચ્ચાઈ કહેવાય, નરી લુચ્ચાઈ. લુચ્ચાઈ નહીં, આને હોશિયારી કહેવાય. વડવાઈને પકડતો રહીશ તો ક્યારેય સામે કિનારે પહોંચી શકીશ નહીં, મોટો ભાઈ તેને સમજાવતો. આગલી રાત્રે બાને ચમચી ચમચી પાણી પીવડાવતા બાના જરાક ઊંચા થયેલા હાથનો કંપ એને સ્પર્શી ગયો હતો. તે ધ્રુજી ગયો. એના આખા શરીરમાં સૂક પ્રસરી ગઈ. તેને નહોતું જોવું તોય તેની નજર બા ઉપર પડી. આંખો હજુય ખુલ્લી હતી. કહેવાય છે કે આંખોથી જીવ જાય એ ઉત્તમ. બાનો જીવ ક્યાંથી ગયો હશે? બાની આંખોમાં તેને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાની નજર હજુય જાણે તેને જોતી હોય તેમ સામેની ભીત પર ચોંટી ગઈ હતી. તે ખુરશી પરથી એકદમ ઊભો થઈ ગયો. બાની ઉઘાડી આંખોના પોપચાને તેણે ઢાળી દીધા. તે પાછો ફર્યો. બાના પલંગ સામેની ભીત પર જોર જોરથી તેના હાથ ઘસવા લાગ્યો, જેથી કરી બાની ભીત પર ચોંટી ગયેલી નજરને તે ખેરવી શકે. તેના શ્વાસોશ્વાસ ઝડપથી ચડવા લાગ્યા. એના દિવાલ પર હાથ ઘસવાથી અને એના શ્વાસોશ્વાસના અવાજથી ઓરડાને ફરીથી જીવતદાન મળ્યું. તે ભીત પાસેથી હટી ગયો અને ઓરડાની બંધ રહેતી બારી પાસે આવ્યો. બારીના લાકડાના બારણાઓને તેણે ખોલી નાખ્યા અને એમ કરવાથી ખુલ્લી બારીમાં ચાલી રહેલો રસ્તો, વાવેલા ઝાડ અને આકાશનો અવકાશ બારના ઓરડામાં ધસી આવ્યા. બહાર રસ્તા પર કોઈ વાહન જવાની ઘરેરાટી આવી રહી હતી. તેના ભારે પૈડા નીચે જમીનમાં ઉગી નીકળેલું લીલું ઘાસ દબાઈ રહ્યું હતું. તેના શ્વાસ ધીમા પડી ગયા. દબાઈ ગયેલું ઘાસ હવે ફરીથી ઉગી શકશે નહીં. ધીમે ધીમે તેનો રંગ બદલાઈ જશે અને તે એમ જ પડ્યું પડ્યું સુકાઈ જશે. વાહનના મશીનની ઘરેરાટી ઓરડામાં પ્રવેશી અને સંભળાતી બંધ થઈ ગઈ. એ બારી પાસેથી ખસી પાછો ખુરશી પર આવીને બેઠો. રાહ જોવા સિવાય હવે કશું જ કરવાનું રહેતું ન હતું. તેને થોડી રાહત થઈ. તેણે તેના પગને લાંબા કર્યા અને પગના પંજાને થોડી વાર ઉપર નીચે કર્યા. તેને આવી ટેવ હતી. કશી સૂઝ ના પડે ત્યારે તે આવું કરતો રહેતો. ઓરડાનો સન્નાટો તેને ગમવા લાગ્યો. ઓરડામાં હવે ફક્ત 2 જ જણ હતા. એક પલંગ પર સૂતેલું નિશ્ચેત શરીર અને બીજું જીવતું શરીર. હિંમત તો વડવાઈને પકડી રાખવામાં પણ તેણે ક્યાં ભેગી નહોતી કરવી પડી. તે જ્યાં બેઠો હતો તે ખુરશીને તેણે બાના પલંગ પાસે ખસેડી. તેના હાથને તે બાની નાક પાસે લઈ ગયો. શ્વાસ બંધ, આંખો બંધ, મોં બંધ, હલનચલન બંધ. 2 કિનારે વહેતી રહેતી બાનું જીવન જ બંધ. પરંતુ એ તો જીવતો હતો. તેણે તેના બંને હાથોની મુઠ્ઠીઓ વાળી દીધી. આંગળીઓના નખ તેની હથેળીમાં ખૂંપી જવાથી હથેળીઓ લાલ થઈ ગઈ. એક ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો અને ઓરડાની આ દિવાલથી પેલે દિવાલ સુધી ઝડપથી ચાલવા લાગ્યો. મોઢા પર લાલાશ છવાઈ ગઈ. રચના એની હતી, એની પોતાની, એના સિવાય કોઈની નહીં. એનું આખું શરીર કંપવા લાગ્યું. બાની ભીત પર ચોંટી ગયેલી આંખો બધું જ જોઈ શકતી હતી. તોય બાએ જોયેલું ના જોયેલું કર્યું. મોટા ભાઈએ એના જ ઓરડામાં સુહાગરાત. બાનું સૂચન હતું, તારો ઓરડો મોટો અને હવા ઉજાસ વાળો છે. સવારે તેણે એના ઓરડામાં ડોક્યું કર્યું અને ઝાડ લાગી ગઈ.
ઉપરથી નીચે સુધી તે ભડ ભડ બળવા લાગ્યો. રચના રાતોરાત તેની ભાભી બની ગઈ હતી. તે ઓરડાની બરાબર વચ્ચોવચ આવીને ઉભો રહી ગયો. પછી એકદમ બાના પલંગ પાસે જઈ બાના મોં પર ઝૂક્યો. તેના વાળ બાના કપાળ પર જરાક અડ્યા. આંખોના ખૂણાની લાલ ટસોમાંથી એક આંસુ બાના હોઠ પર પડી. કુટુંબ, ઘર, પિતા ના રહેવાથી એકલે હાથે નિભાવેલો સંસાર, ભણવામાં નબળા એના નાના ભાઈને સેટલ કરવાની જવાબદારી, સમાજના વ્યવહારો, હજુ તારી નોકરી લાગી નથી, આ સંબંધ બંધાશે કે બધું થઈ પડશે, ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે. એક દિવસ બાએ શાક સમારતા થોડા ગૌરવ અને સંતોષ સાથે તેને કહી સંભળાવ્યું હતું. એ પછી બાની આંખો તેના ખભા પર ચોંટી ગઈ હતી. બધી શક્તિ હણાઈ ગઈ હોય તેમ ત્યાં ને ત્યાં થીજી ગયો. ઢીલા હાથે તેણે તેના ખમીસની ચાળથી બાના હોઠ પર પડેલા આંસુના ટીપાને ધોઈ નાખ્યું. કેટલાય વર્ષોનો થાક આ રંગ ઉગતી ગયેલી ખુરશીનું કુશન સહન કરતું હશે. તે પાછો ખુરશી પર આવીને બેસી ગયો. તેણે તેના બંને હાથને ખુરશીના હાથા પર લબડતા મૂકી દીધા. તે બાઘાની જેમ બાની આંખોમાં, એના ખોળામાં, એના પાલવમાં એને શોધી રહ્યો. એ ક્યાં હતો? હતો કે નહીં? પોતાનાઓની પોતાપણાની ભીનાશ અડે ના અડે એ પહેલા તો સુકાઈ જતી હતી. ઉપરના વ્યવહારો યથાવત હોવા છતાં પગની એડીમાં પડતા છાલા એના સિવાય કોઈ જોઈ શકતું નહોતું. ઘણી વાર રાત્રે સૂતા પહેલા તેનું મન બંધ પોકારી જતું. શા માટે એ જ? ભાઈઓ તો ત્રણેય સરખી ભાગીદારીમાં ઉછર્યા હતા. વહેલી સવારે તે ઉઠીને બાને જોતો, રસોડામાં રસોઈ બનાવતી, પાણીયારે માટલામાં પાણી ભરતી કે આંગળું વાળી જોડીને સાફ કરતી. બા ઘરમાં ફરતી રહેતી. તેની સાથે સાથે એક વિશ્વાસ પડતો રહેતો. બારણા વિનાના ઘરમાં બા બારણું બનીને ટટ્ટાર ઉભી રહેતી હતી. એને ખબર હતી બાના વિશ્વાસની જડ એ જ હતો. જો તે જડને કાપી નાખશે તો બા અને ઘર બેવડ વળી જશે. ફરી ક્યારેય ઊભા થઈ શકશે નહીં. થોડી વાર તે એમ જ બેસી રહ્યો. તેની પીઠમાં સળવળાટ થતો હોય તેવું તેને લાગ્યું. કોઈ ધીમે ધીમે તેની પીઠ પર ઉઝરડા પાડી રહ્યું હતું. બાના ખોળામાં રમી રહેલી સૂપ તેની પીઠ પાછળ વળગી. ઉનાળામાં તળાવનું પાણી કાદવ બની જતું. દૂર તળાવના બીજા કિનારે બગલો ઊંચા વધી ગયેલા ઘાસમાં તેની લાંબી ચાંચ વારે વારે ઘૂંચી દેતો. એની ચાંચ કાદવથી ખડાઈ જતી. વિદેશ જતા પહેલા મોટા ભાઈએ સલાહ અને સૂચનોનો ઢગલો કરી નાખ્યો હતો. બા કહે છે એમ તું ઠરેલ છે. નાનો હતો ત્યારે વડની વડવાઈ ઝડ પકડી લેતો. એને આજે પણ પકડી રાખજે. નાનકો હજુ ભણે છે. બાને અને નાનકાને તારે જ સંભાળવાના છે. ત્યાં જઈને તરત હું તમને મદદ પહોંચાડતો રહીશ. ક્યાંક ને ક્યાંક નોકરી તો તું શોધી જ લઈશ. જો ધ્યાન રાખજે, પૂર્વજોનું ઘર છે, ક્યાંય ગાબડું ના પડે. તેની પીઠ છોલાઈ. તેને તેના કાન બંધ કરી દીધા. મોટા ભાઈના સૂચનો જ રહી ગયા. પૂર્વજોના ઘરને તો તેણે સાચવી લીધું, પરંતુ એના જીવનનું ગાબડું પહોળું અને પહોળું થતું રહ્યું. રચના શાળામાં સાથે ભણતી હતી. લેસનની નોટ લેવા ઘરે આવતી. આ જ ક્રમ કોલેજમાં પણ ચાલુ રહ્યો હતો. કોઈને કશું અજુગતું લાગતું નહોતું. રાત્રિનો ભેદ સવારનું ઝાકળ બની એના જીવનમાં ક્યારે પ્રવેશી ગયું એની જાણ એને રહી નહોતી. તેની નોકરી લાગ્યા પછી રચના સાથેનો એનો જીવન એને હાથ વેંત લાગી રહ્યું હતું. સૌને એ જ સ્વાભાવિક લાગતું હતું. પરંતુ રચના પાછળ ફરતા કુંડાળાને તે ભેદી શક્યો નહોતો. મોટાભાઈ 2 મહિના માટે વિદેશથી આવ્યો હતો. બગલાએ આ વખતે તેની ચાંચને કાદવથી ફક્ત ખડી નહોતી, સાથે માછલીને પણ તાણી લાવ્યો હતો. ઝાકળની લડી જરાક ઉજાસ દેખાતા પાણી બની દડડવા માંડશે તેની એને કલ્પના ન હતી. આકાશમાં ઉડી રહેલો પાંખાળો ઘોડો ધડામ લઈને જમીન પર ઊંધા માથે પછડાયો. બળતરાએ તેનો ભરડો લીધો. એમાં તે શીખાતો જતો હતો.
તેને ઉબકાવવા જેવું થયું. પેટમાં ના પચેલો ખોરાક છેક છાતી સુધી ચડી ગળામાં ફસાઈ ગયો. તેને ગભરામણ થવા માંડી. તેણે ઓરડામાં નજર ફેરવી. ઓરડામાં ક્યારની ગુમરાતી ખાટી વાસ તેના આખા શરીરમાં પ્રસરી ગઈ. તે ખુરશી પરથી ઝડપથી ઊભો થયો. બાના પલંગ નીચે પડી રહેતું વાસણ લઈ તેણે મોં સામે ધર્યું. કાલે રાત્રે બાને પીવડાવેલા સૂપ અને દવાના કણ હજુય વાસણને ચોંટી રહ્યા હતા. એની વાસથી તેને એક જોરદાર ઉબકો આવ્યો અને તેણે ખાધેલો ખોરાક મોં વાટે બહાર કાઢી નાખ્યો. તેણે હાથમાં પકડેલું વાસણ ધ્રુજી ઉઠ્યું. તેને સૂપ ચડી. એની પોતાની સૂપ. એ બાથરૂમમાં ગયો અને વાસણને ધોઈ નાખ્યું. એ પાછો ઓરડામાં આવ્યો. તેની બેચેની ને અકળામણ જરાક ઓછી થઈ. કાલે રાત્રે બાને ચમચીથી સૂપ પીવડાવતા બાની આંખોમાં નરી યાદીથી દેખાઈ હતી. બાએ તેના બંને હાથ જોડી કશુંક કહેવા હોઠ ફફડાવ્યા હતા. એક હાથ માંડ માંડ ઊંચો કરી તેના પાઠા પર મૂક્યો હતો. તેને હવે જરા સારું લાગ્યું. બહાર બારણું ખુલવાનો અવાજ સંભળાયો. દૂધ લેવા ગયેલી અરુ આવી લાગી હતી. દૂધને રસોડામાં મૂકી તે બાના ઓરડામાં પ્રવેશી. બાને દવા આપવાનો સમય થઈ ગયો છે. તમે બાને દવા પીવડાવી? તેણે કોઈ જવાબ ના આપ્યો. તમે તે શું કહીને તેણે શીશીમાંથી દવા ચમચીમાં કાઢી. દવા બાના મોં સામે ધરી. દવાનો રેલો છેક નીચે સુધી ઉતર્યો. અરુએ બાના નિશ્ચેત થઈ ગયેલા શરીર સામે જોયું અને મોટી બૂમ પાડી. બા રહ્યા નથી લાગતા. બેસી શું રહ્યા છો? ઉઠો, ડોક્ટરને બોલાવો. બધાને ખબર આપવી પડશે. મોટાભાઈને ફોન કરવો પડશે. રમેશભાઈને તો રજા ઝટ મળશે કે કેમ? બાની ભીત પર ચોંટી ગયેલી નજરમાં ચેતન આવ્યું હોય તેમ ઊભો થયો અને ઓરડાની બહાર નીકળી ગયો. થેન્ક યુ. ખૂબ સરસ. મેધાબેન, બંને વાર્તાઓ તમારી હૃદયસ્પર્શી હતી, હૃદયંગમ હતી અને ખૂબ સરસ રીતે આપનું વાર્તા પઠન પણ, કે અમે જાણે સામે કોઈ ચિત્ર જોતા હોય એવી રીતે એક પછી એક દ્રશ્યો ઉપસ્થિત થતા હતા. એટલે તમે જે વાર્તા કહી એ ખૂબ સરસ રીતે કહી અને તમારું શબ્દાંકન પણ સરસ હતું, એટલે ખૂબ જ મજા આવી. હવે અલકા ગાંધીને કઈ પ્રશ્ન છે એમને વિનંતી કરું તેઓ પૂછે. અલકા. હેલો મેધાબેન, બંને વાર્તાઓ સાંભળીને મજા આવી ગઈ. અને તમારી જે કહેવાની સ્ટાઇલ છે ને, એ જેમ કોકીબેને કીધું કે જાણે સામે દ્રશ્ય ઊભું થઈ જાય ને એવી રીતની હતી. મારો એક જ પ્રશ્ન છે તમને, કે તમને વાર્તા લખવાની આ પ્રેરણા ક્યાંથી મળી? એ હવે પ્રેરણા ક્યાંથી મળે એ તો હું તમને એવી રીતે તો ના કહી શકું, પણ ઘણી વખત એવું થાય કે જેમ કે આપણે બળતરા જોઈએ તો બળતરામાં એવું છે કે આપણે માતાને કે માને આપણે હંમેશા એમ માનીએ કે બહુ જ સારી હોય છે, કે માતા એટલે સર્વશ્રેષ્ઠ એમ જ આપણે માનતા હોય. પણ માતાને પણ વ્યવહારો સાચવવાના હોય છે અને એને પણ બીજું કંઈક દુનિયાદારી નિભાવવાની હોય છે. એનો મને થોડોક એવો ખ્યાલ આવ્યો કે માં તો છે બરાબર છે, માને માટે બધા છોકરાઓ પણ સરખા હોય, પણ ક્યારેક આપણને માને વ્યવહાર કરતા પણ જોઈ રહીએ છે ત્યારે એ જે થોડોક એને જે શું કહેવાય જેવું અન્યાય જેવું પેલા છોકરાને, એના નાના છોકરાને લાગ્યું એવું કદાચ થતું હોય. બે ત્રણ જ્યારે પોતાનું દુનિયાદારી નિભાવવાની આવે ત્યારે આવું થતું હોય છે. એટલે એનો એ વિચાર મને ત્યાંથી આવ્યો કે આવું એક વાર્તા લખાવી જોઈએ. અને બીજું ચિત્રાની શોધમાં એનું તો મને એક કોર્પોરેટ સેક્ટરમાં કામથી એક છોકરી છે અને એને પડેલી છે, તમે સાંભળ્યું આપણે તો એવું છે કે જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરીએ ત્યારે ખૂબ જ પ્રોફેશનલ રહેવું પડતું હોય છે. એમાં ક્યાંક ઊંચ નીચ ને બધું જ થતું હોય છે, એટલે લાગણીઓને એને સ્થાન નહીં. પણ જયારે કંઈક ખોટું થયું ત્યારે હિંમતથી ઉભા રહેવાની વાત એને કરી ચિત્રાએ. મને એનો આઈડિયા એવો આવ્યો, કદાચ છાપાઓમાંથી વાંચીને, આજુબાજુ આપણે જોતા હોઈએ એમાંથી, કે અનુભવ પરથી એવા કોઈક બીજ મારામાં પડેલા હોય એમાંથી પણ મને આવા વિચાર આવે અને કંઈક
એમાંથી કંઈક નવું કરવાનું એક મને મન થાય ખરું. એટલે એવી રીતે વાર્તા લખાય. અને પછી એને વળાંક આપીને એને થોડુંક એની અંદર કલ્પના શક્તિ તો ઘણી બધી ઉમેરવાની છે. મારી તો લગભગ કલ્પના શક્તિ હોય છે એની અંદર. એટલે એ રીતે હું વાર્તાના વળાંક પણ એવી રીતે કરતી હોઉં છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એટલે ટૂંકમાં તમને કથા બીજ કશેકથી પણ મળી રહેતું હોય એની આજુબાજુ પછી વાર્તા આખી તમે હા. સર્જન કરી શકો છો. હા, અચ્છા, એટલે એક આઈડિયા મગજમાં આવતો હોય, એક આઈડિયા આવે કે હા આવી જાતનું પણ થઈ શકે. એટલે દરેક વખતે આપણે તમે મેં કહ્યું એમ કે માને સારી જ છે એવું ના કરીએ, પણ ઘણી વખત એ પણ મીન્સ એને પણ વ્યવહારો સાચવવાના હોય છે. હા એટલે હા. એવું થઈ જતું હોય છે. એટલે એ રીતનું મેં એક કરીને બળતરા વાર્તા લખેલી. ભદ્રાબેન બળગામાં એવું પૂછે છે કેન યુ હા. આસ્ક ફ્લાવર વેર ડીડ યુ લીન ટુ સ્મેલ ટુ સો સ્વીટ? ભદ્રાબેન, આપણે એટલે શું કેવું છે? આવો સ્ક્રીન પર અને પૂછો જુઓ તો. ભદ્રાબેન, હા. ભદ્રાબેન. હલો. હા, હું એમ કહેવા માંગુ છું અલકાબેન કે તમે ફૂલને પૂછી શકો કે તને સુગંધ આપવાનું ક્યાંથી આવડ્યું. એ જ હું કહું છું કે મેઘાબેનને તમે પૂછો છો કે તમને ક્યાંથી સૂઝ્યું. એ તો એનામાં અંદરથી જ સાચી છે. વાત છે એટલે તમારી. એ ક્યાંથી બીજ આવ્યું એ આપણે કહી ના શકીએ. તેમ છતાં મેં થોડો ઘણો પ્રયત્ન કર્યો છે. જે આપણને આઈડિયા ક્યાંથી આવે, ક્યાંથી પણ હું રોટલી બનાવતી હોય તોય મને આઈડિયા આવે કે હું કે બહાર કંઈક જોતી હોઉં, ધારો કે કોઈ પક્ષીને જોતી હોઉં કે કોઈ હરતું ફરતું હોય કેમ હોય, તો બી મારા મનમાં ઝબકારો થાય કે હા આવી એક વાર્તા થઈ શકે એમ છે. એટલે ક્યાંથી આવ્યું એ બહુ હું એકદમ ડિટેલમાં ન કહી શકું. ના, એટલે પણ તમે તમારે મધરને જોઈને તમને આ વાર્તા લખવાનો કદાચ ખ્યાલ આવ્યો હોય કે લાઈક તમે હમણાં પક્ષીનું કીધું, હા. એટલે સમથિંગ યુ સી, એમ કંઈક કશેક જોયું, કથા બીજ. એમાંથી તમને એમ થયું કે ના આની આ મારા, અને તમારામાં ઓબ્વિયસલી વાર્તા લખવાની આવડત તો છે જ, અને ઇમેજિનેશન પણ છે. એટલે ઘણીવાર કઈ વસ્તુ બનતી હોય ને એમાંથી આપણને એવી પ્રેરણા મળે કે ના આની આ રીતે વાત પણ થઈ શકે. હા, એની એમ. આ રીતે પણ આપણે કહી શકાય એમ. એટલે હા. એ રીતે પણ આવે. અને ક્યાંક બીજ તો ગમે ત્યાંથી ઝબકો થાય આપણા મગજમાં, કરી શકાય આપણાથી. એટલે ભદ્રાબેન, વાત એમ હતી કે આ બે વસ્તુનો સંગમ હોય ને કે વ્યક્તિમાં એવી વિચાર શક્તિ હોય, શબ્દો આવડતા હોય, ભલે હા. સામે દ્રશ્ય હોય, પણ તમે વાર્તા લખી શકો એવું, એટલે કોમ્બિનેશન ઓફ ટુ થિંગ્સ. એમ એ જ મારે મેધાબેન પાસેથી એ જ જાણવું હતું. સો મને આઈડિયા આવી ગયો એમણે જે કીધું તે એ ઉપરથી. હા. હા. નયનાબેન, સોરી મેધાબેન, તમારી વાર્તાઓ વાસ્તવિક જીવન ઉપર જ હોય છે કે કલ્પના શક્તિથી પણ તમે ઘણી વાર્તાઓ લખો છો? હા, એટલે આપણે કલ્પના શક્તિ કદાચ વધારે હશે મારામાં, એવું મને લાગે છે. હકીકત આવી જાય ખરી મારા જીવનમાં. એટલે હકીકત વિના તો વાર્તાનું એક પ્રસંગમાં કદાચ આવી પણ જાય, પ્રસંગ કે ઘટનામાં હકીકત આવે, પણ મુદ્દો જે આઈડિયા હોય છે એ આખો એને કલ્પનાની શક્તિથી હું આખું વણાટ કરતી હોઉં છું. એટલે થોડી કલ્પના શક્તિ વધારે હશે એવું મને લાગે છે. બાકી હું કઈ વિવેચક નથી એટલે મને ખ્યાલ નથી એવો, પણ એવું બની શકે. આઈડિયામાં હકીકત નથી આવતી. એટલે એક આવી રીતના આઈડિયા મારા આવી જાય જયારે હું બહુ કશું અનુભવ્યું હોય મેં, ત્યારે મારામાં આવા આઈડિયા આવે કે આવી રીતે કરીએ કે આમ કરીએ, એવી રીતે. આજકાલ વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે, અને ખાસ કરીને જે વાર્તાઓની ફિલ્મો બને છે એમાં હા. પ્રેઝન્ટ વસ્તુ દેખાડે, પછી પાછું 4-5 વર્ષ પહેલા લઈ જાય. તો હવે વાર્તામાં હા. લેખકોએ એવું બધું શરૂ કર્યું છે કે એક સળંગ વાર્તા હમ. પહેલા આપણે લખતા, એના બદલે હમ. પહેલા અત્યારનું આપે અને પછી
કંઈક પાછળની વાત ભૂતકાળમાં બન્યું હોય એ પ્રસંગ વચ્ચે નાખીએ. ફ્લેશબેકમાં લઈ જાય, ફ્લેશબેકમાં લઈ જાય. હા, તમે વળાંકમાં માનો છો કે ખાધું પીધું ને મોજ કરી? નહીં, હું સમજી નહીં તમે શું કીધું. મેં કહ્યું તમારી વાર્તાઓનો અંત વળાંકમાં આવે એવું તમને ગમે કે પછી સુખદ અંત આવે એવું ગમે? ના, એવું નહીં. મારે વાર્તાના કેરેક્ટર અને વાર્તાનો આઈડિયા પર આધાર રાખે. ઘણી વાર સુખદ પણ આવે, ઘણી વાર દુઃખદ આવે. બંને વાર્તામાં થોડું દુઃખદ પણ આવેલું છે. એટલે એવું કંઈ ફિક્સ નથી હોતું. મારા કેરેક્ટર કેવી રીતના છે, મારો આઈડિયા કેવી રીતના છે, મારો વણાટ કેવી રીતે થયો છે વાર્તામાં, એ ઉપરથી મારો વાર્તાનો અંત આવતો હોય છે. એવું હું ધારી નથી લેતી કે આ વાર્તાને સુખદ જ અંત આપવો કે આ વાર્તાને દુઃખદ જ અંત આપવો. કેરેક્ટર કઈ રીતે હું એને વણું છું, કેવી રીતે આગળ વધે છે, એ પરથી મારો વાર્તાનો અંત આવતો હોય છે. એવું માનું છું. બાકી તો વાંચનાર ઉપર વધારે આધાર રાખે છે. વાચકો વધારે મને કહી શકે આ બાબતમાં. હવે એક જરા આઉટ ઓફ ધ વે ના કહેવાય, પણ એક પ્રશ્ન પૂછું કે તમે આટલી બધી વાર્તાઓ લખી છે, હા, તો કોઈક વખત એવું પાત્ર આવ્યું છે કે જેમાં તમે ઓતપ્રોત થઈ ગયા હો? બધી જ વાર્તામાં હું મારા કેરેક્ટર સાથે ઓતપ્રોત થતી જ હોઉં છું. એક વાર્તામાં અચ્છા. બધી વાર્તાના કેરેક્ટર જે હું રચતી હોઉં છું એમાં હું પ્રવેશી જઉં છું. અને એ શું વિચારતું હશે એમાં હું ધારો કે હું એની જગ્યાએ હોઉં તો હું શું કરું, એ તો આવે જ છે મારું દરેક વાર્તાના કેરેક્ટરમાં. અચ્છા. એટલે હા, કારણ એટલે કે જુદી જુદી વાર્તાઓમાં જુદા મારાથી જુદું ના, મારી સંવેદનાઓથી એ પાત્ર જુદું નથી હોતું. એની સંવેદનાઓ હું પોતે અનુભવું છું, પછી જ લખું છું હું. બરાબર. ના, પણ એમાં થાય એવું કે તમે આટલી બધી વાર્તાઓ લખો, કેટલા જુદા જુદા પાત્રો છે, તો તમારા મન ઉપર સાયકોલોજીકલ એવી કોઈ અસર પડે? કોઈ વખત બહુ દુઃખદ થઈ જાય, કોઈ વખત બહુ સુખદ થઈ જાય, તો સાયકોલોજીકલ અસર પડે તમારા પર? 2-3 દિવસ સુધી મને કઈ બોલવાનું મન ના થાય કે કશું, એમાં ને એમાં હું ઘુમરાતી રહું. એવું બી રાતના પણ મને એવો વિચારો આયા જ કરે કે આનું આમ લખવું જોઈએ, આનું આવી રીતે બિહેવ થાય કે આવું રીતે કરતું, એવું થાય. ઓકે ઓકે. એટલે વાર્તામાં એવું છે કે જે કેરેક્ટર છે એની લખનાર ઉપર અને વાર્તા સાંભળનાર ઉપર કે વાંચનાર ઉપર પણ એની અસર થતી હોય છે. હા, અસર થાય, ચોક્કસ થાય. અને લખનાર જે લેખક હોય એના ઉપર તો ઘણી બધી અસર થાય. અસર થાય. કારણ કે એ પોતે જીવનને અનુભવતો હોય છે, એમાં એ પ્રવેશી જતો હોય છે, એટલે હા, વધારે અસર થાય. ખૂબ સરસ મેધાબેન, આજની બંને વાર્તાઓ હૃદયસ્પર્શી હતી ને ખૂબ સરસ હતી. એટલે આજે તો આપણે મેધાબેનનું વાર્તા પઠન સાંભળ્યું. હવે મેધાબેને આટલો એમનો વખત આપ્યો, રાજેશભાઈ દાણીએ પણ સરસ રીતે પરિચય આપ્યો, તો આપણે આભાર. અને આટલા બધા વ્યુઅર્સ આવ્યા છે આજે, તો એટલા બધા શ્રોતાઓ પણ છે, તે કોઈનો આભાર ન માનીએ તો આપણે નગુણા કહેવાય ને. તો આવો, હું સ્વાતિબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. ખરેખર મેધાબેન, બંને વાર્તા એટલી બધી હૃદયસ્પર્શી હતી, અને જરા પણ આમ એક આંખની જો ઝપક મારું ને તો કદાચ ક્યાંક હું ચૂકી જઉં એવું મને થયું. એટલે ખૂબ જ ધ્યાનથી, કારણ કે તમારું જે એનું આખું જે વાર્તા, જે કથા બીજ હતું, પહેલી વાર્તા કે ચિત્રાની શોધમાં, તો જ્યારે પત્નીની મૃત્યુ એ નથી, એટલે એને એવું લાગે છે કે જીવંત જ છે, એટલે એની યાદો રસોડામાં જાય, ઘરમાં જાય, ધોબી કપડાં આપે, એટલે દરેકમાં જે એનું તમે જે વર્ણન કર્યું છે, એટલે એનું મનોસ્થિતિનું વર્ણન, એનું મનોમંથન, એ તમે ખૂબ જ સુંદર રીતે કર્યું છે. અને મને લાગે છે કે મનોમંથન, અને તમે એનો એન્ડ બી બહુ ફાઇન આપ્યો કે મનોમંથનને અંતે એને એવું કંઈક લાગ્યું કે આ અચાનક હસતી રમતી એ ક્યાં જતી રહી. અને તમે એ પણ જણાવ્યું છે કે એ થોડા દિવસથી કંઈક એમાં હતી કે ક્યારેક કંઈક એને યાદ આવે, દુઃખી દેખાતી હતી, હસતી ને હતી. એટલે આ કોર્પોરેટ વર્લ્ડમાં જે એની જોબ હતી એ રિલેટેડ કંઈ પણ
જે થતું હતું એ કદાચ એ અન્યાય એ જે થતો હતો એ નથી પતિને કહી શકતી, એટલે કોન્ફિડન્શિયલ અમુક હોય અમુક વખતે, એટલે કદાચ એટલે મનમાં ઘૂંટાતી હતી. એટલે એના પરથી એને થોડુંક થયું, અને પેલી જે ઉડુપીની પેલી જે ચીટ મળે છે ફ્રીજ પરથી, અને પછી એને જે આખું એને ઉકેલ્યું એ રહસ્ય, એ ખૂબ જ સુંદર. કારણ કે એ આખી તમે જે વાર્તાની લઈ ગયા ને જે છે સુધી, એ પકડ બહુ સરસ રહી. એટલે અને અને બીજી બળાત્રા. હવે ચિત્રાની શોધમાં અને મને થોડુંક એમાં બેમાં સામ્ય શું લાગ્યું મેધાબેન, કે આ એક પત્નીની આજુબાજુ ફરતી, એ પણ મૃત્યુ પામેલી છે, અને બરાબર આ છે. પણ બાનો મૃત્યુ, અને હા એની આજુબાજુ, એટલે એ બેમાં એક કોમન સામ્ય છે. હા પેલામાં લગાવ હતો એટલે પ્રેમ છે, આમાં હમ થોડું ધૃણાથી જે રચાતા જાળાઓ અને હા એના વિચારના વમળો, એટલે હા હા એ બંને લાગણીઓ, વિરોધાભાસ લાગણીઓને જે બે હા વાર્તામાં તમે મૂકી છે, એ હમ ખરેખર હમ. મને બહુ જ ગમ્યું. અને હા ખાસ તો તમારી પાસેથી હું થોડું શીખી, એટલે તમારા જેવી કઈ હું રાઇટર નથી, પણ નાની મોટી થોડું કંઈક હું લખી લઉં છું. એટલે હા, એટલે મને પણ સરસ એ જે એ કેવી રીતે આખું બંધારણ કરવું ને, એની પણ મને આજે તમારી પાસેથી બહુ સરસ ટિપ્સ મળી. એટલે આભાર આપનો ઘણો ઘણો. એટલે ખરેખર એટલે બહુ સરસ આપણે બંને વાર્તાનું જે વિવરણ કર્યું, તમારી કહેવાની, તમારા હાવભાવ પરથી પણ ખ્યાલ આવે, બોલવાનો જે અવાજનો આરોહ અવરોહ પરથી પણ ખ્યાલ આવે કે એ જે પણ મુખ્ય પાત્ર છે એનું આજુબાજુ, અને પેલામાં પણ એ મૃત્યુનું રહસ્ય, એટલે એ થઈ જાય છે ને, હવે મૃત્યુ પામે છે પણ પેલો એ પોતે શું કરવું એને કઈ સૂઝ નથી પડતી, એ એને પેલી પત્ની આવે છે. એટલે પહેલા બધું આમ ગુસ્સો આવે છે કે આ દવા એ કરી નાખું ને આમ કરી નાખું ને તેમ કરી નાખું, એટલે પણ પાછું બંને થોડું પેલું પાછલું યાદ બી આવે છે ને, કે થોડો જે માનો પ્રેમ ને જે ગામનું કે બીવડવાઈ કે રમતો હતો, એટલે બહાર એને હરતી ફરતી દેખાય છે, રસોઈ કરતી કે જે પણ એ ઘરના રોજિંદા કાર્યો, એટલે મા પ્રત્યે લાગણી તો બતાવે જ છે, લાગણી એટલે એ બધું છે મને બહુ ગમ્યું, એ બહુ સરસ કર્યું. એટલે આપનો ખૂબ ખૂબ બંને આભાર. બંને એટલે બળી આવી રહ્યા છે, એક તો માં પણ બળવાની છે અને એ પોતે અંદરથી બળી રહ્યો છે, એટલે એટલે જ તે બળતરા. બળતરા ને બાને બાળવાની છે, પણ એના અંદરની બળતરા કોણ એ તો શાંત થઈ જવાની છે. હા મૃત્યુ છે, તમે એનું અગ્નિ સંસ્કાર કરશો, પણ એના મનની બળતરા, એટલે આ બળતરા એ મને એનું શીર્ષક બી એટલે બહુ ગમ્યું કે એ કોણ શાંત થશે કે બા રહી નથી, એના મનમાં કેટલાક પ્રશ્નો છે, એનું અત્યારે નિરાકરણ હવે તો કોઈ કરી શકે એમ છે ને, નિશ્ચેતન છે. એ બધું ખરેખર બહુ ગમ્યું. અને સરસ, તમે સમીક્ષા કરી એ બદલ તમારો ઘણો ઘણો આભાર. સરસ વાર્તા, એટલે બંને મને પોતાને વાર્તાની. આમાં ઇન્ટરેસ્ટ છે ને, એટલે સરસ. એક શોખની વસ્તુ છે વાર્તા લખવાનું, ઇટ્સ માય પેશન. એટલે બહુ મેં હમણાં જ ચાલુ 5-1 વર્ષથી કર્યું છે. શરૂઆતના વર્ષોમાં મારી પાસે સમય નહોતો, એટલે વિચારો આવે પણ થોડાક સાંપ્રત સમસ્યાના લેખો ને એવું લખું, પણ એને કથા બીજ તો આજુબાજુ અનુભવ ને એના પરથી હું લઈને લખી છે, ઘણી 25-30 નાની વાર્તા લખી છે. એક લઘુ નવલ પણ મેં લખી છે, ઉઘડતા પાના, બીજી એક ચાલુ કરી છે. એટલે એ મારા પૂરતું અને ગુજરાત સાહિત્ય ફોરમ પૂરતું જે મેં સીમિત રાખ્યું છે, ને એમાં કલરોમાં પ્રકાશિત થતું રહેશે. એટલે ખરેખર સ્વાતિબેન પોતે આપણે છે ને ગુજરાત સાહિત્ય ફોરમનું કલરવ નામનું મેગેઝિન છે, એમાં સ્વાતિબેને ધારાવાહિક એટલે 8 ચેપ્ટર આપી ઉઘડતા પાનાના વાર્તા 15 ચેપ્ટર મેં લખ્યા છે 8 ચેપ્ટર છે એના ઉઘડતા પાના. એટલે એ એમને મળે તો નહીં કે, પણ તેઓ પણ એક સરસ વાર્તા લેખક છે, એ તો હું ચોક્કસ કહી બહુ શકું. સરસ. એમની પાસે બી શબ્દ ભંડોળ અને કલ્પના બંને છે એમની પાસે, અને તે ઉપર પ્રેક્ટિકલ બી છે કે જે આજુબાજુ જુએ છે એ જ પોતે એમના લખી રહ્યા છે. એટલે આજે મેં એમને જે આભાર વ્યક્ત કરવાનું કહેલું, એટલે જ
એ તમારું વાર્તા પઠન છે ને એ પણ વાર્તા લેખિકા છે અને એ બહુ હા. સારી રીતે કરી શકશે એટલે જ એમને આભાર મુકાય છે. ના એ મને લાગ્યું કારણ કે એમણે સમીક્ષા બહુ સરસ કરી છે એટલે હમ. મને લાગ્યું કે વાર્તા લખતા લાગે છે, હા. લેખિકા લાગે છે. એટલે એ પેલું ભાવ સમજાય હા. મને કે એ સમ- એ લેખિકા હોય એ સમજી શકે કે આમાં શું કહેવા માંગે છે, કે કેવી રીતે વણાટ કરેલું છે, કે કેવી રીતે અને આગળ જાય છે. તમારું હમ. એટલે ઘણી અઘરું છે તમારું આખું સમજવું ને બધું, કારણ કે તમે એવી લેવલ પર છો એટલે ખરેખર. હા. ને એટલે જે બળતરા છે ને એ સાયકોલોજીકલ છે આખું. હા બળતરા જે એવું કહી બીજી શકાય. હોય છે એ સાયકોલોજીકલ છે, કારણ કે અને અંદરથી જે બળતરા છે એ તો તમે જયારે કહો ત્યારે જ કોઈને ખબર પડે, નહીં તો ખબર નહીં પડે કે એને શું થતું હશે અંદરથી. હા. ચલો, ખૂબ સરસ આજનો આપણો જે કાર્યક્રમ બધાએ ખૂબ સારી રીતે માણ્યો છે. અને મેધાબેન, તમને એટલું જરૂર કહીશ કે અમારા શ્રોતાઓ જો સરસ રીતે સાંભળે તો જ સારા ક્વેશ્ચન પૂછી શકે ને તમે. હા એટલે તો બરાબર. શ્રોતાઓને માટે ખરેખર એમનો તો આપણે છે ને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે શ્રોતાઓ માટે. શ્રોતાઓનો તો ખરો છે. હા. મારે પણ તમારો આભાર માનવાનો છે કોકિલાબેન, તમને ને ફોરમને પણ મારે ખૂબ ખૂબ આભાર. મને આવી રીતે આમંત્રણ આપ્યું એ બદલ થેન્ક યુ સો મચ. અને આવું સરસ વિશ્લેષણ કર્યું એ બદલ પણ આભાર આપનો. હવે આપણી યાત્રા એને આજે આપણે અલ્પવિરામ આપીએ છીએ અને આવતા રવિવારે ભારતના 9 વાગે આપણે જે સ્ટેશન પર જવાના છીએ ને ત્યાં આગળ હાર્દિકભાઈ આપણે રાહ